हमारा આગેવાનોને અમને દસડો નહીં કહી દો એમને અમારા આગેવાનોને દસડે નહીં કચ્છની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો છે। આ હોબાળો શિક્ષકોની ઘટ મુદ્દે થયો છે, જેમાં કોંગ્રેસ પક્ષે ચાલુ સામાન્ય સભામાં જ હલ્લાબોલ કર્યો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકોની ઘટ છે અને પૂરી કરવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। સામાન્ય સભામાં વિરોધ એટલો વધી ગયો હતો કે આખરે પોલીસ બોલાવવી પડી હતી। તો કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ કોંગ્રેસના હલ્લાબોલને દાદાગીરી ગણાવી છે। સાથે જ કહ્યું હતું કે કોંગ્રેસને સસ્તી પ્રસિદ્ધિ લેવાની હવે આદત પડી ગઈ છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। કચ્છની ભુજ ખાતેની જિલ્લા પંચાયતમાં શિક્ષકોની ઘટ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। કચ્છ જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકોની ઘટ છે। સાથે જ કચ્છ જિલ્લાને ક્યારે શિક્ષકો મળશે તેવો કોંગ્રેસે સવાલ પણ કર્યો છે। કોંગ્રેસના સામાન્ય સભામાં હોબાળા બાદ આખરે પોલીસ બોલાવવાની જરૂર પડી હતી। કોંગ્રેસે સ્પષ્ટ રીતે શિક્ષકોની ઘટને લઈને સરકાર પર આરોપ લગાવ્યો છે। તો હવે આ બાબતે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે કચ્છ જિલ્લામાં 40% શિક્ષકોની ઘટ છે। શાળાઓનું મર્જર થવાથી સ્કૂલો બંધ થઈ ગઈ છે। બાળકોને દૂર દૂર સુધી સ્કૂલમાં ભણવા જવું પડે છે। ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને પણ આ વસ્તુની ખબર છે, પણ તેઓ સરકારની સામે બોલી જ નથી શકતા। જ્યારે અમે રજૂઆત કરવા જઈએ ત્યારે બીજેપીના સત્તાધીશો એમ કહે છે કે બસ ફોટા પડી ગયા, હવે તમે જાઓ। કોંગ્રેસ પક્ષ કોઈ પણ ભોગે શિક્ષકોની ઘટ પૂરી કરવા માંગે છે। તો આ સાંભળો ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ શું કહ્યું છે। કચ્છની ગ્રામ્ય સાંસદ કહેવાય એવી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જ્યારે કચ્છમાં 40% જેટલા શિક્ષકોની ઘટ હોય, કેટલી સ્કૂલો મર્જ થવાના લીધે બંધ થઈ ગઈ છે, બાળકોને દૂર દૂર સ્કૂલમાં જવું પડે છે। આ પ્રશ્ન લાંબા સમયથી છે। જિલ્લા પંચાયતના સત્તાધીશોને ખબર છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પણ આ પ્રશ્નની ખબર છે, પરંતુ એ લોકો તો સરકાર સામે નથી બોલી શકતા। એમને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સામાન્ય સભામાં જ્યારે રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ એમ કહેતા હોય કે બસ હવે ફોટા પડી ગયા તો જાઓ। એટલે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એવી છે કે ગમે તે કાર્યક્રમ હોય ફોટા પડાવી લો એટલે કાર્યક્રમ થઈ ગયો, પરંતુ કોંગ્રેસની એવી માનસિકતા નથી। કોંગ્રેસ પરિણામ સુધી જવા માંગે છે। કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે એ ગમે તે ભોગે લડીને જેલમાં જઈને કે ગમે તે પરિણામ ભોગવીને પણ અમે કચ્છને શિક્ષકો અપાવીને રહેશું। એ અમે નેમ સાથે આજે ગયા હતા અને હજી પણ અમારો આ પ્રયાસ ચાલુ રહેશે, કેમ કે જ્યારે બાળકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલમાંથી કઢાવો એવી પરિસ્થિતિ હોય, છતના પોપડા પડે, બાળકો ઇજાગ્રસ્ત થાય એવી પરિસ્થિતિ હોય સ્કૂલની। 30 વર્ષથી ભાજપની સરકાર છે, 20 વર્ષથી જિલ્લા પંચાયત ભાજપની છે કચ્છમાં, પરંતુ એમના દ્વારા કોઈ શિક્ષણને લગતું કામગીરી કરવામાં નથી આવતી। આજે ઉદ્યોગોના 130 કરોડ માફ કરવામાં આવે છે, પરંતુ કચ્છને શિક્ષકો નથી આપવામાં આવતા। વર્ષોથી માંગ છે કે કચ્છી ભાષા જાણતા હોય એમને રાખો, એ તો નથી થઈ શકતું, પરંતુ હવે જ્યારે શિક્ષકો આવે છે અને પોતાના જિલ્લામાં બદલી કરાવીને ચાલ્યા જાય છે ત્યારે સ્થાનિક કચ્છીઓને ભરતી કરવામાં આવે એના માટે પણ આ સત્તાધીશો કોઈ પ્રયાસ નથી કરી શકતા। ખરેખર આમની માનસિકતા કચ્છના બાળકો ભણે નહીં એવી છે। કચ્છના બાળકોને પછાત રાખવાનું આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે। બીજી તરફ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે હલ્લાબોલની આડમાં દાદાગીરી કરી રહી છે। સાથે જ કોંગ્રેસને સસ્તી પ્રસિદ્ધિ લેવાની હવે આદત પડી ગઈ છે। આ સાંભળો કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ શું કહ્યું છે। બે કેમ બધી સારી કેમ ચાલે આવીને બધા સમય જોજો, કાંઈ વાંધો નથી। પ્રમુખશ્રી આજે સામાન્ય સભા યોજાણી, ખાસ કરીને એજન્ડા મુજબ કયા આજરોજ ભુજ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। ગત સભાના જે ઠરાવો હતા એને મંજૂરી આપવામાં આવી। અલગ અલગ સમિતિની જે મંજૂરી હતી એને પણ સામાન્ય સભામાં સહમતિથી સૌના સહમતિથી મંજૂરી આપવામાં આવી। અમુક જે ફેરફારો કરવા પાત્ર કામો હતા એને પણ મંજૂરી આપવામાં આવી। એટલે કે ગાંધીધામ મહાનગરપાલિકા બની જતા એના અંદર જે મીઠી રોડ, ખારી રોડ, પડાણા અને ભારાપર જે 4 જ ગ્રામ પંચાયત બચતા
એટલે વધારે નગરપાલિકા આખી તાલુકા પંચાયતમાં 4 ગામ રહેતા એને પણ મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને એ ગામડાઓનો પર વિકાસ થાય એના માટે પણ આજ ઠરાવવામાં આવ્યું. એના ઉપરાંત પણ એક નખત્રાણા તાલુકા નખત્રાણા જે નગરપાલિકાનો દરજ્જો મળે એમાં પણ નાની વિરાણી મોટી વિરાણી જેવા ગામોનો વિકાસ થાય એના માટે એને પણ નગરપાલિકામાં સમાવેશ માટે પણ ઠરાવ કરવામાં આવ્યો. પ્રમુખ ખાસ કરીને કેટલા પ્રશ્નો આજે પૂછાયા અને ખાસ પ્રમુખ અધ્યક્ષ સ્થાનેથી કયા મુદ્દાઓ? અધ્યક્ષ સ્થાનેથી જે તમને અત્યારે વાત કરી કે એક ખરીદી વાહનની જે ખરીદી જિલ્લા પંચાયતના અધિકારીઓ માટે વાહનની ખરીદીની પણ અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યું હતું. ગાંધીધામ નગરપાલિકાની જે અંદર મહાનગરપાલિકાની અંદર ગામડાનો સમાવેશ કરવામાં આવે છે એ પણ અધ્યક્ષ સ્થાનેથી લેવા વિવિધ મુદ્દાઓ પણ અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા. પ્રમુખ છે આજે સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો એ બાબતે સામાન્ય સભાની અંદર વિરોધ દર્શાવ્યો એક કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસની જે દાદાગીરી છે એ દાદાગીરી કહેવામાં આવે. વિરોધ પક્ષે વિરોધ અવશ્ય કરવો જોઈએ. સત્તા પક્ષનો નિર્ણય હિતકાર ન હોય તો પણ સત્તા પક્ષના જ્યારે નિર્ણય ગામ હિતમાં હોય દેશના હિતમાં હોય ત્યારે વિરોધ પક્ષે વિરોધ ન કરવો જોઈએ. અને અથવા વિરોધ કરવો હોય તો જિલ્લા પંચાયતની બારે જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય સંસદ સભ્ય અનેક પાસે રજૂઆત કરી શકાય છે. પણ એમને પોતાની જે આગવી દાદાગીરી બતાવીને સામાન્ય સભામાં આવી અંદર ઘૂસીને જે માઇક તોડવાનું કામ કર્યું છે, અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ માથે માઇક ફેંકવાનું કામ કર્યું છે, એ જે અયોગ્ય વર્તન કર્યું છે એ યોગ્ય ન કહેવાય. વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ પણ ક્યારે કરવો જોઈએ એમને શું સંબંધ નથી, એમને એમાં કસૂરવાર નથી. કોંગ્રેસનો ભૂતકાળની અંદર પણ દાદાગીરી રહી છે એ જ વર્તમાનમાં રહી છે, પણ એમને હવે ખ્યાલ નથી કે આ પ્રજાસત્તાક લોકશાહીની અંદર સાચી રીતે વિરોધ કરવો જોઈએ, કોઈ દાદાગીરી કરવી જોઈએ નહીં. બીજું એ જે વિરોધ કરવા માગતા હતા શિક્ષણ વિશેનો, આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળની અંદર જે આપણો કાયમી પ્રશ્ન કચ્છનો શિક્ષણનો વિષયનો છે કાયમી ઘટ રહેતી હોય છે, પણ ગુજરાતની રાજ્ય સરકારને સાંસદશ્રી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ સમિતિ અને જિલ્લા પંચાયતના સદસ્યો અને સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને પોઝિટિવ લઈ અને ઐતિહાસિક નિર્ણય કચ્છ માટે જે કરવામાં આવ્યો કે જ્યાં નિમણૂક ત્યાં જ એમની નિવૃત્તિ અને 2500 + 1600 એટલે ટોટલ 4100ની ભરતી ટૂંક જ સમયમાં ઓગસ્ટ મહિનામાં એન્ડ સુધીમાં અથવા સપ્ટેમ્બર મહિના સ્ટાર્ટિંગમાં આ ભરતીનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે. 40,000 જે લોકોએ ભરતી માટે ફોર્મ ભર્યા અને અરજી કરી એને પણ રાજ્ય સરકાર અહીંયાથી ફોર્મ અત્યારે જ મગાવી લીધા છે. ટૂંક જ સમયમાં એ પ્રોસેસ કરી અને એ કાયમી આપણો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. એની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મીડિયામાં આવવા માટે કાયદેસર કોંગ્રેસે આ વ્યૂહરચના ઘડી હતી. પણ લોકો અત્યારે જાણે જ છે કે કચ્છની પરિસ્થિતિ પહેલાં ભૂતકાળમાં શું હતી અને વર્તમાનમાં શું છે. શિક્ષણ વિશે પણ જાણે છે કે ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે જ્યારે લીધો છે અને એ શિક્ષણનો નિર્ણય લીધો છે એ કચ્છના હિત માટે લીધો છે, એની સસ્તી પ્રસિદ્ધિ માટે એમને આ હોબાળો કર્યો હતો. એના માટે નીતિ નિયમ પ્રમાણે જો સામાન્ય સભાની અંદર આપ સૌ જાણો છો એમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય સામાન્ય અંદર બધા આવી શકતા નથી. પણ એક સાથે આજ 25, 30, 35, 50 જણાનું ટોળું સીધું અંદર આવી ઘૂસીને સામાન્ય સભામાં હોબાળો કરે. હજી રજૂઆત કરી હોય તો સાંભળવા તૈયાર હતા. આપણી સત્તા પક્ષ કે XYZ હોય એ સત્તામાં હોય તો એને સાંભળવું જરૂરી છે અને એના હકારાત્મક નિર્ણય પણ લેવા જોઈએ. પણ એમને કોઈ પણ રજૂઆત કર્યા સિવાય હોબાળો જ કરવો હતો. શું પ્રસિદ્ધિ જ મેળવી હતી, અખબારોમાં આવે એમના ફોટા એના માટે મેળવી હતી. એના જે કર્યું છે એ નિંદનીય છે, એને હું વખોડું છું અને કાયદેસર જે નીતિ નિયમ પ્રમાણે કાર્યવાહી થશે એ નીતિ નિયમ પ્રમાણે અમે જરૂર કાર્યવાહી એમના વિરુદ્ધ કરશું. કચ્છ જિલ્લામાં પાછલા કેટલાક સમયથી શિક્ષકોની ભારે ઘટ વર્તાઈ રહી છે. સાથે જ કચ્છમાં કેટલીક શાળાઓને મર્જ કરીને હવે શાળાઓને બંધ કરવાની પણ ફરજ પડી છે. તો શિક્ષકોની ઘટને લઈને તેની ખૂબ ખરાબ અસર, લાંબા ગાળાની અસર બાળકોના ભવિષ્ય પર પડી રહી છે, કેમ કે તેનાથી શિક્ષણની જે ગુણવત્તા છે તે ખૂબ જ કથળી રહી છે.
તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.